નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને ટૂંક સમયમાં જે જાહેર થવાની છે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની 5000 કરતાં વધારે ક્લિયરિકલ એક્ઝામ્સ, સાથે જ મિત્રો હાઈકોર્ટ ક્લાર્ક, પ્યુન્સ વગેરે જેવી જે લેખિત પરીક્ષાઓ લેવાય છે ગુજરાત સરકારની વર્ગ 3-4ની, આ તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એટલે ગુજરાતી વ્યાકરણ. તો ગુજરાતી વ્યાકરણનો એક ખૂબ જ અગત્યનો જે ટોપિક છે જે છંદ, તો તેમાં આપણે આજે વાત કરીશું મિત્રો માત્રામેળ છંદો વિશે. તો મિત્રો માત્રામેળ છંદો વિશે આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર માહિતી મેળવીશું. કયા કયા છંદો છે અને મિત્રો તેમાં કેટલા ચરણ હોય છે, કેટલી માત્રા હોય છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી નોકરી અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટેના પરિપત્રો, સાથે જ મિત્રો ગુજરાત સરકારની વિવિધ આવી વર્ગ 3-4ને ભરતીને લગતા જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો માત્રામેળ છંદો વિશે. તો પહેલો છંદ છે મિત્રો ઉધોર. તો ઉધોર જે છંદ છે તેમાં કુલ 14 માત્રા હોય છે. બીજો છંદ છે દોહરો. દોહરો જે છંદ છે તેમાં પ્રથમ અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઘણી વાર પ્રશ્નો પૂછાતા હોય છે અવારનવાર 20 વર્ષના ઇતિહાસમાં ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો છે દોહરો. તો દોહરાના પ્રથમ અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે. ત્રીજો જે છંદ છે તે છે સોરઠો. તો સોરઠોમાં મિત્રો પ્રથમ અને ત્રીજા ચરણમાં 11 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 13 માત્રા હોય છે. તો મિત્રો દોહરો અને સોરઠો આ બંને થોડાક વિરોધાભાસમાં છે, કારણ કે સોરઠોમાં પ્રથમ અને ત્રીજા ચરણમાં 11 છે, જ્યારે દોહરોમાં બીજા અને ચોથા ચરણમાં 11 છે. સોરઠોમાં બીજા અને ચોથા ચરણમાં 13 છે, દોહરોમાં પ્રથમ અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે. આગળનો છંદ છે જયકરી. જયકરીમાં 15 માત્રા વાળા 4 ચરણ છે અને અંતે મિત્રો લગા શબ્દ હોય છે, તે છંદને મિત્રો આપણે જયકરી છંદ તરીકે ઓળખી શકીએ છીએ. પાંચમો છંદ છે મિત્રો ચોપાઈ. તો ચોપાઈ છંદમાં મિત્રો 15 માત્રા વાળા 4 ચરણ હોય છે અને અંતે મિત્રો ગાલ હોય છે, એટલે કે ગાલ શબ્દ અંતે હોય છે અને 15 માત્રા વાળા 4 ચરણ હોય તો તેને આપણે ચોપાઈ તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો. છઠ્ઠો છંદ છે ચરણાકુળ. ચરણાકુળમાં મિત્રો 16 માત્રાના 4 ચરણ હોય છે અને અંતે ગાગા હોય છે મિત્રો, એટલે કે ચરણાકુળમાં 16 માત્રાના 4 ચરણ અને અંતે ગાગા હોય તો આપણે ચરણાકુળ છંદ છે તેમ ઓળખી શકીએ. સાતમો છંદ છે પ્લવંગમ. તો પ્લવંગમમાં મિત્રો દરેક ચરણમાં 21 માત્રા હોય છે. આઠમો છંદ છે મિત્રો મહીદીપ. તો મહીદીપ જે છંદ છે તેમાં દરેક ચરણમાં મિત્રો 22 માત્રા હોય છે. આથી હવે ક્યારેય પણ મિત્રો તમને કોઈ છંદ વિશે પૂછાય તો દરેક ચરણમાં જો 21 માત્રા હોય તો તે પ્લવંગમ છે, દરેક છંદમાં જો 22 માત્રા હોય તો તે મહીદીપ છંદ તરીકે ઓળખાય છે મિત્રો. નવમો છંદ છે મિત્રો રોડા. તો રોડા જે છંદ છે તેના દરેક ચરણમાં 24 માત્રા આવેલી હોય છે. દસમો છંદ છે મિત્રો હરિગીત. તો હરિગીતમાં મિત્રો 28 માત્રા હોય છે, એટલે કે 28 માત્રાનો જે છે તે છંદ હરિગીત છે મિત્રો. 11મો છે મિત્રો સવૈયા. તો સવૈયામાં મિત્રો 31 કે 32 માત્રાઓ હોય છે. ત્યારબાદ ઝૂરણાની વાત કરીએ તો ઝૂરણા જે છે તે માત્રા 37 માત્રા હોય છે. જે છંદમાં 37 માત્રા હોય તે ઝૂરણા કરીને જે છે તે છંદ બને છે. અને 13મો છે કુંડળીઓ. તો કુંડળીઓમાં માત્રા 144 હોય છે, જેમાં 24 માત્રાના 6 ચરણ હોય છે મિત્રો. તો કુંડળીઓ જે છે છંદ હોય તેમાં 144 માત્રા હોય છે, જેમાં 24 માત્રાના કુલ 6 ચરણો હોય છે. આમ મિત્રો માત્રામેળ છંદ જે છે તે અવારનવાર ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલા છંદો છે. તો આ વિડીયોના માધ્યમથી આપ ચોક્કસથી નોટ ડાઉન કરી લેજો કયા કયા ચરણ હોય છે, કેટલી માત્રાઓ હોય છે, તમામ જે છે તે આજના વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડી છે. આશા રાખીશું કે આવનારી ગુજરાત સરકારની વિવિધ વર્ગ 3-4ની ભરતીઓ, સાથે જ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ, ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા આવવાની છે, હાલમાં તાજેતરમાં જે જીએસઆરટીસી કંડક્ટર, ડ્રાઈવર, ફોરેસ્ટ ગાર્ડની લેખિત પરીક્ષા લેવાની છે, તમામમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ છંદ વિશે પ્રશ્નો પૂછાશે. તો આજના વિડીયોના માધ્યમથી આપ એ વિડીયોનો જે જવાબ છે તે સરળતાથી લખી શકો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.